જય શ્રી કૃષ્ણ. અધિક માસ પુરુષોત્તમ માસ દર ત્રીજા વર્ષે આવે છે. વર્ષના 12 મહિનામાં દરેક મહિનામાં કોઈ અધિષ્ઠાતા દેવ હોય છે. જ્યારે આ વધારાના અધિક માસમાં કોઈ અધિષ્ઠાતા દેવ સ્વામી ન હતો. વળી આ મહિનામાં સૂર્યનું સંક્રમણ થતું ન હોવાથી લોકો તેને નકામો માસ ગણતા હતા અને સત્કર્મ કરતા ન હતા. તેથી લોકો તેને મળમાસ તરીકે ઓળખતા હતા. મળમાસને આથી દુઃખ થયું અને તે પુરુષોત્તમ પ્રભુ ભગવાન વિષ્ણુને શરણે ગયો અને જગતમાં પોતાની નિંદા થાય છે એ હકીકત જણાવી. તેમણે અધિષ્ઠાતા દેવ સ્વામી બનતા વિનંતી કરી. શરણે આવેલા મળમાસ ઉપર ભગવાન પ્રસન્ન થયા અને પોતે તેનું અધિષ્ઠાતા પદ સ્વીકારીને કહ્યું, વત્સ, હવેથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. વળી આ માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ પવિત્ર ગણાશે. આ માસમાં કરેલા ધર્મ, ધ્યાન, જપ, તપ, પુણ્યદાન, ઉપવાસ, એકટાણા, કાઠાઘોરનું પૂજન અને વિધિપૂર્વકની પૂજા ભાવિકોને અતિ ઉત્તમ ફળ આપનાર નીવડશે. ત્યારથી ભાવિકોમાં પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા ગાવા લાગ્યા અને યુગોના યુગો ગણાશે. આવો આપણે આજે સાંભળીએ કાઠાઘોરની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિકો સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે. નાહીને કાઠાઘોરનું પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુઓ નદીએ નાહવા જાય છે. દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે. નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે. મા દીકરી નદીએ નાહવા જાય છે. એક ગામમાં એક ડોસી રહે છે. તેને 2 દીકરા છે, 2 વહુઓ છે. છતાં ડોસી જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ 3 જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે. કાઠાઘોરનું પૂજન કરી ઘેર આવે છે. પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારા પૈસા કરતી ઘર કુકડી થઈને ઘરમાં જ બેસી રહે છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘેરે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યારે નાહીને કાઠાઘોરનું પૂજન કરશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળશું અને પછી પ્રભુ શ્રવણ કરતાં ઘેરે આવી જશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે. આપણું કામ નહીં. મારે તો ઘેર પહેલું. એમાંય હું એકલી થોડી છું. મારે પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગા વહાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમર વલણું, ખદખદતી ખીચડી અને સુવાવડી દીકરી. આ બધામાંથી હું ઊંચી ક્યાં હું છું? માટે બાઈ, તમે તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાહી કાઠાઘોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાં ઊંચી આવતી નથી. કાઠાઘોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો. પરિણામે આવ્યું કે પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો પાઠશાળાએથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી, વહુ પિયરથી ના આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કડકડતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી એને સાસુ પાસે લઈ ગઈ. સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી. માડી, કોઈ માર્ગ બતાવો. મારે તો બધું અવળું થવા બેઠું છે. એનું કારણ સમજાવો. માડી, તમે કહો તેમ કરવા હું તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી, કાઠાઘોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાઠાઘોરની કોપ ઉતરી પડ્યો છે. બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી, કાઠાઘોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાઠાઘોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ. હવે કોઈ દિવસ ધર્મના અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાઠાઘોર રીઝે? સાસુ કહે, ખંભે ચુંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળમાં બિલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાઠાઘોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થાવ. અને દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓ નદીએ જઈ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણીને વાજતે ગાજતે કાઠાઘોરની પૂજવા નદીએ ગઈ.
જેઠાણીએ નદી આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ, મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠાગોરને પણ કાલાવાલા કર્યા. અને પછી તેણે કાંઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચૂંદડી ચડાવી. ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી કે હે ગૌરી માં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે તેને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. અરે માડી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકને બધાએ દોષો ઢાંકી દેવા પડે. હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરી સંસારમાં બહુ રચી પચી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેના પતિ પેઢીએથી આવ્યા, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી. સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાં ઢોર આવ્યા, ઝૂલતા પારણા હીંચોડવા લાગ્યા અને ઘમર વલોણા પણ ફરતા થઈ ગયા. મા કાંઠાગોર જેઠાણી પર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેને દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નહાવાનું, વ્રત કરવાના, કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો. અને બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોરને પૂજવાથી કેટલોક લાભ થાય છે તે ગામવાળાઓને સમજાયું. બધા જેઠાણીઓની વાહવા બોલાવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માને પુણ્યદાન કરવા માંડ્યું અને તેના સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો. કાંઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાંઠાગોર જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. બોલો કાંઠાગોર માતની જય. પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય.